કચ્છ ગુજરાત પર મંડરાતું વાવાઝોડાનું સંકટ ટળી જતા કચ્છ કુળદેવીના સ્થાનક માતાના મઢ ખાતે સંકલ્પ સિદ્ધિ યજ્ઞનું આયોજન કરાયું હતું। નીલોફરની આફત ટળી જાય તો માતાના મઢ ખાતે હવન કરવાનો સંકલ્પ લેનાર કચ્છ કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે આ આયોજનને પોતાનું વ્યક્તિગત આયોજન ગણાવ્યું હતું। માતાના મઢ ખાતે આઈ આશાપુરાના દર્શન પૂજન કરી આ સંકલ્પ સિદ્ધિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બપોરે જિલ્લા કલેક્ટર તેમજ અન્ય મહાનુભાવોએ યજ્ઞમાં શ્રીફળનું બીડું હોમી સંકલ્પ સિદ્ધિ યજ્ઞ અંતર્ગત લેવાયેલો હવનનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો। કચ્છ પર નીલોફરનું સંકટ ટળી જતા સૌ કોઈએ રાહતનો દમ લીધો છે, ત્યારે વાવાઝોડા દરમિયાન કામ કરનારા વિવિધ લાયઝન ઓફિસર, ટીડીઓ, મામલતદાર સહિતના સંકલ્પ સિદ્ધિ યજ્ઞમાં આહુતિ આપી કચ્છને મોટી આફતમાંથી ઉગારી લેનાર આઈ આશાપુરાનો ઋણ સ્વીકાર કર્યો હતો। કચ્છ કલેક્ટર દ્વારા ભાવિક ભક્તોને ભોજન પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે કલેક્ટરની સાથે ડીડીઓ આરજી ભાલારા, પશ્ચિમ કચ્છના પોલીસ વડા ડીએમ પટેલ, ત્રણેય પ્રાંત અધિકારીઓ, પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, પત્રકારો સહિત ભાવિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માતાના મઢ જાગીર ટ્રસ્ટના પ્રવીણસિંહ વાઢેર, રમેશ જોશી, સુરેન્દ્રસિંહ જાડેજા સહિતે આયોજન સંભાળ્યું હતું। આમ તો નીલોફર વાવાઝોડું જે આપણા કચ્છ ઉપર ત્રાટકવાનું હતું, માતાજીને પ્રાર્થના કરી હતી કે કચ્છના પ્રજાજનોનું રક્ષણ કરે। ઉપરાંત અધિકારીઓ જેટલા કામે લાગ્યા હતા એ બધા અધિકારીઓનું ડીબ્રીફિંગ, એમના સૂચનો લઈએ કે શું શું મુશ્કેલી પડી અને આવા સમયે બીજા કંઈ તાકીદના પગલાં ભરવાના હોય જે આપણે બાકી રહી ગયા હોય તો થોડા સૂચનો પણ થાય। માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ છે, એના અંગેની થોડીક અમારા અધિકારીઓ સાથે ચર્ચા થઈ જાય અને એક માનસિકતા જે આપણી થોડી એક અઠવાડિયું જે સ્ટ્રેસમાં ગયું હતું એ માના શરણોમાં આવી આપણે એમની યજ્ઞ કરીએ, દર્શન કરીએ અને નવી શક્તિ પ્રાપ્ત કરી અને કચ્છના વિકાસ, સુખ અને સમૃદ્ધિ માટે ફરી ભેગા થઈને બધા મંડી પડીએ, એના માટેનો હેતુ। જોરદાર લાગણી અનુભવું છું અને માતાજીની ખરેખર કૃપા હોય એવી અનુભૂતિ થાય છે। અને ખાસ કરીને ત્રીજો જે હેતુ હતો એ બધાના આભાર દર્શનનો હતો, એટલે મીડિયાના મિત્રો, મારા અધિકારી મિત્રો બધાને એક જગ્યાએ ભેગા કરી અને એમના બધાનો ખૂબ ખૂબ વહીવટીતંત્ર વતી આભાર માનીએ, પણ એવી સ્થળે ભેગા કરીએ કે જ્યાં એમને પણ પ્રાર્થના કરવાનો અને શક્તિ મેળવવાનો તક મળે। મીડિયાએ બહુ પોઝિટિવ રોલ ભજવ્યો। અમે જે કંઈ નાની નાની વાતો, માહિતી પબ્લિક સુધી પહોંચાડવાની હતી, મીડિયાએ બહુ પોઝિટિવ રહીને પહોંચાડી। ખોટો પેનિક ના ફેલાય, વહીવટીતંત્રનો ઉત્સાહ જળવાઈ રહે અને અમને કામ કરવાની પ્રેરણા મળ્યા કરે એવું મીડિયાનો સુંદર રોલ હતો। બધા મીડિયાના મિત્રોને તમામ પ્રકારના મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, આકાશવાણી, દૂરદર્શન બધાનો ખૂબ ખૂબ આભાર। આ કુદરતની કૃપા છે, મેં કહ્યું માના આશીર્વાદ છે। જ્યારે સાંભળ્યું, જ્યારે ચેતવણી આવી ત્યારે જ આશાપુરા માનો મનોમન પ્રાર્થના કરી હતી કે દેશ દેવી છે, કચ્છની દેવી છે, બચાવશે બધાને, અને એવું જ થયું છે। ના, એ તો બરોબર છે, અગાઉની તો ખબર નથી પણ હું તો શ્રદ્ધા રાખું જ છું। સારી જ રહેશે, એમાં કોઈ સવાલ જ નહીં। કચ્છની પ્રજા તો બહુ માયાળુ પ્રજા છે અને ખમીરવંતી પ્રજા છે।